નારાયણ। આજે પવિત્ર સનાતન ધર્મ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું સાકરિયા સોમવારની વાર્તા કરીશ, તો તમે બધા સાંભળજો અને સાકરિયા સોમવારનું વ્રત પણ કરજો। સાકરિયા સોમવારનું વ્રત ન કરો તો ખાલી શ્રાવણ મહિનાના 4 સોમવાર કરો તો એ ઘણું છે। અને આમે 12 માસ તમે શ્રાવણ મહિનાના કે નહીં પણ સોમવાર રહ્યો તો તમારી મનોકામના ભોળાનાથ પૂરી કરશે, કોઈ સંકટ આવવા દેતો નથી। સાકરિયા સોમવારની વિધિ કહું છું। શ્રાવણ માસની જે પ્રથમ સોમવાર આવે એ સોમવારે વ્રત કરવું। એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શંકર ભગવાનનું નામનો દીવો કરવો। 100 ગ્રામ સાકર લઈ મહાદેવજીને મંદિરે જવું। પછી સાકરના 4 સરખા ભાગ કરવા અને કથા સાંભળવી। આખો દિવસ ઉપવાસ કરો અને પ્રસાદના સાકરનો એક ભાગ સવારે, એક ભાગ બપોરે અને એક ભાગ સાંજે ખાવો તથા ચોથો ભાગ પ્રસાદમાં વેચી દેવો। એક ગામ હતું, એ ગામે એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો। એના આખા શરીરે સફેદ કોઢ નીકળેલો હતો, પણ એને પરણવાનું મન થયું, પરંતુ આવા કોઢિયા બ્રાહ્મણને કોણ કન્યા આપે? એટલે એક મોટા પંડિત પાસે ગયો અને પંડિત પાસે જઈને પૂછ્યું કે આ કોઢ મટાડવા મારે શું ઉપાય કરો? તો 16 સોમવારનું વ્રત કર તો તારો કોઢ મટી જશે, એવો ઉપાય એણે બતાવ્યો। એણે ખરેખર 16 સોમવારનું વ્રત કર્યું। આ વ્રત પૂરું થતાની સાથે જ એનો કોઢ મટી ગયો। એની કાયા કંચન જેવી થઈ ગઈ। એને તરત જ બ્રાહ્મણને કન્યા પણ મળી ગઈ, એના લગ્ન પણ થઈ ગયા। એ સુખ ચેનથી દિવસ વિતાવા લાગ્યો। ત્યાં ચોમાસું આવ્યું। એ વર્ષે ઘણો વરસાદ પડ્યો। ગામમાં ઘણા ઘરો પાણીમાં પડી ગયા, ઢોર પણ મરી ગયા અને ખેતરો પણ ઊભા પાક પણ તળાઈ ગયા। આ વરસાદમાં બ્રાહ્મણનું ઘર પણ પડી ગયું। ગામના કેટલાક લોકોને, એના મોટા ભાગની ખેડૂતોની હાલત પણ ખરાબ થઈ ગઈ, એટલે બ્રાહ્મણની આવક પણ બંધ થઈ ગઈ। છતાં પણ એણે ગમે તેમ કરી પોતાના પડી ગયેલા ઘરની જગ્યાએ એક નાનકડી ઝૂંપડી ઊભી કરી અને પોતે સુખે દુઃખે દિવસો પસાર કરવા લાગ્યો। પરિસ્થિતિ વધારે ખરાબ થવા લાગી, એટલે એણે એની પત્નીને કહ્યું, તું કહેતી હોય તો હું બહાર ગામ કમાવા માટે જાઉં। હા જાઉં ને, અહીં ભૂખ્યા ક્યાં સુધી બેસી રહેવું? એને બ્રાહ્મણ તો એની પત્નીને ઘેરે એકલી મૂકીને પરગામ ચાલી નીકળ્યો કમાવા માટે। ચાલીને રસ્તામાં એક એને સંત મળ્યા અને બ્રાહ્મણે સંત મહાત્માની ખૂબ સેવા કરી, એટલે સંત મહાત્માએ ખુશ થઈને એને એક ચમત્કારી ગુટિકા આપી અને કહ્યું, આ ગુટિકા ઘસીને પીવડાવથી મરેલો માણસ પણ સજીવન થશે। બ્રાહ્મણ તો એ ગુટિકા અને સંત મહાત્માના આશીર્વાદ લઈ અને રવાના થયો। ચાલતા ચાલતા એક નગરમાં આવી પહોંચ્યો। આવીને જોયું તો આખા નગરમાં શોક ફેલાઈ ગયો હતો। તપાસ કરતા એને જાણ્યું કે ગામના રાજાનો રાજકુમારી આજે સવારે મરણ પામી છે। એ તરત જ રાજમહેલમાં ગયો, રાજાને બધી વાત કરી। એટલે રાજાએ કહ્યું, ભાઈ, મરેલો માણસ કાંઈ સજીવન થાય ખરું? છતાં પણ તું કહે છે તો આપણે અખતરો કરી જોઈએ। ભલે કહી બ્રાહ્મણે નોકર પાસે પાણી મગાવ્યું અને પાણી આવ્યું એટલે પથ્થર ધોઈ તેની ઉપર પેલી ગુટિકા ઘસી અને તેનો રગડો કુરીના મુખમાં રહેલો। થોડી વારમાં તો કુરી શરીરમાં ચેતન આવ્યું અને તે સળવળવા માંડી। આળસ મળીને ઊભી થઈ। એ તો સૌની સામે ટકર જોવા લાગી। રાજા રાણીને તો આ બ્રાહ્મણ ઉપર ખુશ થયા અને બ્રાહ્મણને પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યો। ત્યારે આ બાજુ બ્રાહ્મણી બિચારી સુખે દુઃખે પોતાના દિવસો અને ગુજારે છે। એનું પેટ પૂરતું પણ ખાવા નથી મળતું। એવામાં શ્રાવણ મહિના આવ્યો। ગામમાં જે સ્ત્રીઓ હતી બધી સ્ત્રીઓ સાકરિયા સોમવારનું વ્રત કરતી હતી। આ બ્રાહ્મણીએ પણ વિચાર આવ્યો કે હું પણ આ બધી સ્ત્રીઓની માફક વ્રત કરું। એટલે એણે પણ પહેલો સોમવાર શંકર ભગવાનની ભક્તિમાં ગાળ્યો, પરંતુ ઘરમાં અનાજ કે એક દાણો નહોતો, એટલે એક દાણો તો કરે જ ક્યાંથી? એ તો બિચારી ભગવાનનું નામ લેતી બેસી રહી। એવામાં ગામના નકોર શેઠની દીકરાનો જન્મ થયો। એણે આખા ગામમાં સાકરના પડીકા વેચાય, એમાં એક પડીકો આ બ્રાહ્મણીને પણ આપ્યો। એણે એક ટાણમાં આ પડીકામાંથી થોડી સાકર લઈને ખાધી, વધેલું સાકરનું પાણી કરીને પીધું, એટલે એને ટાઢક પડી। એવામાં રાત્રે બ્રાહ્મણીને સપનું આવ્યું। સપનામાં મહાદેવજીએ આવ્યા। મહાદેવજી આવીને કહ્યું, હે બ્રાહ્મણી, તે જાણે અજાણે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છું, પરંતુ જો આ વ્રત વિધિપૂર્વક કરે તો તને તેનું ફળ ઘણું મળે એમ છે, કારણ કે તારી ઉપર હું ખૂબ જ પ્રસન્ન થયો છું। પણ આ વ્રત મારે કેમ કરવું એની મને ખબર નથી। શ્રાવણ મહિનાના 4 સોમવારે સવારે વહેલા ઉઠવાના, નાહી ધોઈ વહેલો પરવારવાનો અને શંકર ભગવાનનો દીવો કરવાનો। પછી 100 ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવાનું। ત્યાં જઈને સાકરના 4 સરખા ભાગ કરવાના। એમાંથી એક ભાગ મહાદેવજીને ચડાવવામાં, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ પ્રસાદ તરીકે પોતે રાખવાનો અને ચોથો ભાગ નદીના કે તળાવમાં પધરાવી દેવો। વળી એ દિવસે નકોરડો ઉપવાસ કરવાનો। જ્યારે તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું। એ દિવસે મહાદેવજીની કથા સાંભળવી અને સાંભળતી વખતે જય મહાદેવજી એમ હોકારો દેવાનો
પછી સાંજ પડે ત્યારે મહાદેવજીની પૂજા કરવાની અને પછી આરતી ઉતારવી. રાતના જમીન ઉપર શેતરંજી પાથરીને સૂઈ જવાનું. આ રીતે 16 સોમવાર સુધી વ્રત કરવાનું અને છેલ્લા સોમવારે વ્રત પૂરું થાય એટલે એની ઉજવણી કરવાની. ઉજવણીમાં સવાશેર ઘઉંનો લોટ લેવાનો, એમાં સવાશેર ઘી અને સવાશેર ગોળ નાખી અને બધું ભેગું કરવાનું અને એના 4 લાડુ બનાવવામાં. એમાંથી 1 લાડુ મહાદેવજીને ધરાવવાનો, બીજો લાડુ બાળકને આપવાનો, ત્રીજો લાડુ પ્રસાદ તરીકે વેચી દેવાનો અને ચોથો લાડુ પોતાને માટે રાખવાનો. પણ રાત પડતા પહેલાં આ બધું કામ પતાવી દેવાનું. બીજે દિવસે આ લાડુ વધવો જોઈએ નહીં. બ્રાહ્મણીને તો સપનાની વાત યાદ રહી ગઈ અને 16 સોમવાર સુધી તેને વિધિપૂર્વક વ્રત કરવાનું ચાલુ કરી દીધું. 16 સોમવાર પૂરા થયા. એણે વ્રતનું ઉજવણું પણ કરી નાખ્યું અને બીજે દિવસે પહેલાં રાજાએ બ્રાહ્મણને ભેટમાં જળ ઝવેરાત આપ્યું. તે લઈને બ્રાહ્મણ પોતાને ઘેરામાં આવવા માટે નીકળ્યો. થોડા વખતમાં જ એ બ્રાહ્મણે ઘણું ધન લઈને ઘેર આવી પહોંચ્યું. ઘેર આવ્યા પછી બ્રાહ્મણે પતિને સાકર્ય સોમવારની વાત કરી. આથી બંને જણાએ મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા અને બંનેની ઉપર મહાદેવજીની કૃપા હતી. એમને બંને હવે કોઈ વાતનું દુઃખ નહોતું. 1 વર્ષમાં એમની ઘરે પારણું પણ છૂટું થઈ ગયું. શંકર ભગવાન એમનો સરસ મજાનો દીકરો આપ્યો. એમના જીવનમાં આનંદ છવાઈ ગયો. હે મહાદેવજીએ બ્રાહ્મણીએ સાકર્યા સોમવારનું વ્રત જેવું ફળ્યું તેવું વ્રત કરનાર સૌને અને કથા સાંભળનાર સૌને ફળજો.